જય માતાજી મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે। આપણે ક્રોમા પિનનો નવો ફોટો એડિટિંગ કરવાનો છે, તો તમને ફોટો કેવી રીતે એડિટિંગ કરવો હું શીખવાડીશ। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। બરાબર, તો પહેલાં જ આપણે 4-5 ફોન્ટનો રેશો લઈ લેવાનો। આ રીતે રેશો લઈને આપણે જે બેકગ્રાઉન્ડમાં આપણે એડિટ કરવાનો છે, જે પીસીવાળું બેકગ્રાઉન્ડ, હું પીસીવાળું બેકગ્રાઉન્ડ લઈ લઉં। બરાબર, તો આપણે જે પીએનજી વાપર્યા હોય એ બધાય તમને આપી દઈશ, પણ એમાં આપણે પાસવર્ડ ફાઇલમાં રહેશે, તો વિડીયો પૂરો જોઈને પાસવર્ડ તમારે લઈ લેવાનો। બરાબર, તો વિડીયો ફૂલ વોચ કરજો, એમાં તમને પાસવર્ડ મળી જશે। તો હું ચલો ફોટો એડિટ કરવાનું ચાલુ કરું। તો પહેલાં જ આપણે જે પીએનજી વાપરવાના છે હું લઈ લઉં। બરાબર, તો કંઈક આ રીતનું આપણું મંદિરનું પીએનજી પહેલાં આપણે લઈ લેવાનું। ત્યાં આપણે એડજસ્ટ કંઈક આ રીતે કરી દેવાનું। બરાબર, આ રીતે એડજસ્ટ કરીને આનો આપણે શેડો ચાલુ કરી દઈએ। શેડાનો કલર હું ચેક કરી લો કે રીતનો સારો લાગે છે। બરાબર, તો કંઈક આ રીતનો આપણે શેડો રાખવાનો છે। આ રીતના શેડો રાખીને આપણે બીજું એક પીએનજી લઈ લઉં। હું બીજું પીએનજી લેતો હોઉં કે આપણે ક્રોમા પિનનું પીએનજી છે એ આપણે વાપરવાનું છે। કંઈક આ રીતનું પીએનજી આપણે વાપરવાનું છે, તો આને હું એડજસ્ટ કરી દઉં। બરાબર, આ રીતે કંઈક એડજસ્ટ તમારે કરી દેવાનું। આને પણ શેડો હું ચાલુ કરી દઉં। બરાબર, કંઈક આ રીતે સેટ કરી દેવાનું। બરાબર, તો સેટ કર્યા પછી આપણે જે બીજા પીએનજી વાપરવાના છે હું લાવી દઉં ફટાફટ। આ રીતનો આપણો પીએનજી છે, એનો ક્રોમા કિંગમાં જઈને આનો કલર વ્હાઇટ લઈ લેવાનો, એટલે આ રીતનું કંઈક થઈ જશે। અને આને 1270ની આસપાસ 1250ની આસપાસ રાખી લેવાનું। બરાબર, તો 1250ની આસપાસ આ રીતે આને કરી દેવાનું। આ રીતે સેટ થઈ ગયા પછી આપણે બીજો પીએનજી હું લેતો હોઉં। આ રીતનો કંઈક પીએનજી છે બીજો આપણે કંઈક આ રીતે સેટ કરી દેવાનો। બરાબર, તમારે આનો શેડો ચાલુ કરી દો। આ રીતે શેડો ચાલુ કરીને આપણે એક બીજો પીએનજી વાપરવાનો છે, તો પીએનજી બીજો લેતા હોઉં। આ રીતનો કંઈક આપણે બીજો પીએનજી છે તો હું સેટ કરી દઉં। આ રીતે તમારે સેટ કરી દેવાનું। આ રીતે સેટ થઈ ગયા પછી આપણે એક બીજો પીએનજી વાપરવાનો છે।
રીતે તમારે પીએનજી સેટ બધા કરી દેવાના. આ રીતનો આપણો બીજો પીએનજી છે, આનો હું સેટ કરી દઉં અહીંયા. આ રીતે તમારે બીજો પીએનજી લઈને આ રીતે સેટ અને જેની સાઈઝમાં કરીને આપણે અહીંયા આગળ સેટ કરી દેવાનું. તો આને ડુપ્લિકેટ કરીને હું ડબલ કરી દઉં, બરાબર. તો આ રીતે કંઈક ડબલ થાય, આ રીતે કંઈક તમારે સેટ કરી દેવાનું. તેથી આપણે એક શેડો લઈ લો જ્યાં ફૂલ સાઇઝ કરીને આ રીતે કંઈક કરી દેવાનું, બરાબર. તો આ રીતે કંઈક 360 ડિગ્રી તમારે ઘુમાવી દેવાનો. આ રીતે કંઈક આનું કલર ડાઉન કરી દેવાનું, આ રીતે, બરાબર. આ રીતે તમારે કલર ડાઉન કરીને આ રીતે તમારે સેટ કરી દેવાનું. આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમારે આ બધા પીએનજી જોતા હોય તો વિડીયો પૂરું જોજો. વિડીયોમાં પાસવર્ડ છે એ તમને મળી જશે અને આ રીતનો ફોટો પણ તમને ફોટોની લિંક પણ મળી જશે. તો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. તો જય માતાજી, જય રોમાધણી. આપણે આ રીતનો ફોટો આપણે અહીંથી પીએનજીમાં ડાઉનલોડ કરી દઈએ, બરાબર. તો આ રીતે તમારે ડાઉનલોડ કરી દેવાનું.